વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે ઇંગ્લિશમાં આપણે ચેપ્ટર 5 રીડ 1 એન્ડ્સ એનો પાર્ટ 2 જોઈએ. પાર્ટ 1માં લાસ્ટમાં આપણે એન્ડ ચેઇન એટલે કે કીડીઓએ આગળની કીડીની પાછળનો ભાગ એટલે એની પૂંછડી પકડીને બધી જ કીડીઓ એન્ડ ચેઇન બનાવે છે, એટલે કે કીડીઓની હાર બનાવી અને જે કીડીઓ લોડ લઈને વજન ઉચકીને રાહ જોતી ઊભી છે એ આ એન્ડ ચેઇન કીડીઓની આ જે હાર છે એની ઉપર ચડીને તેની ઉપર ચડી ગઈ અને ટોચ ઉપર પહોંચી ગઈ. એટલે જ્યારે ખાડામાંથી જે રસ્તો એની સાઈડ ખાડાની સાઈડ સ્ટીપ અને સ્મૂધ હતી, લીસી અને સપાટ ઢોળાવવાળી હતી, ત્યારે જે લોડ લઈને જતી કીડીઓ એ રસ્તો ચડી નહોતી શકતી, તો કીડીઓએ શું કર્યું કે આખી હાર બનાવી અને એ હાર ઉપરથી આ વજન ઉચકીને ઊભેલી કીડીઓ એની ઉપર ચડી જાય છે અને ટોચ ઉપર પહોંચી જાય છે. એટલે આ એક સાયન્ટિસ્ટ દ્વારા આ વર્તનનું અવલોકન કરવામાં આવ્યું છે, એ અહીંયા આ લેસનમાં બતાવવામાં આવ્યું છે. હવે આગળ સચ બિહેવિયર શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ. સચ બિહેવિયર એટલે કે આવું વર્તન, શોઈંગ ધ એડેપ્ટનેસ એટલે હોશિયારી, ચતુરાઈ. આવું વર્તન શોઈંગ બતાવે છે ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ કીડીઓની હોશિયારી બતાવે છે. હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. અને આવું વર્તન નોટિસ કરવામાં આવ્યું છે એન્ડ સ્ટડીડ બાય મેની, અને એનો અભ્યાસ કરવામાં આવ્યો છે ઘણા બધા દ્વારા. આવા વર્તનને નોટિસ કરવામાં આવ્યું છે અને આનો ઘણા બધા દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો. આપણે પણ જોઈએ છે કે કીડીઓ, મકોડા આ બધા તમે જુઓ ને તો જાય ત્યારે હાર બંધ જ હોય, લાઈનમાં ચાલતા હોય, બરાબર. એટલે આવું વર્તન છે એ ઘણા દ્વારા એનો અભ્યાસ કરવામાં આવ્યો. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ એટલે શોધ્યું, અને હવે સાયન્સે શોધ્યું છે સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ. એન્ટ લાઈફ કીડીઓના જીવન વિશે કેટલીક બાબતો શોધી છે. વિચ સીમ ટુ શો ધેટ જે બતાવે છે કે ધ ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ ઓફ ધીઝ ટાઇની એટલે સ્મોલ, ક્રીચર્સ એટલે જીવજંતુઓ, આ નાના જીવજંતુઓની જે બુદ્ધિ છે ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. એ ઘણી બધી નજીક છે હ્યુમન ઇન્ટેલિજન્સ, માનવીની જે બુદ્ધિ છે એની ઘણી બધી નજીક છે. કોની બુદ્ધિ? ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રીચર્સ. આ જે નાનકડા જીવ છે એટલે કે કીડીઓ, એમની જે બુદ્ધિ છે એ ઘણી બધી નજીક છે ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, માનવીની બુદ્ધિની ઘણી બધી નજીક છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીઝ વ્યૂ. નોટ ઓલ સાયન્ટિસ્ટ બધા વૈજ્ઞાનિકોએ કન્સીડ એટલે એક્સેપ્ટ મંજૂર કરવું કે સ્વીકારવું, ગ્રાન્ટ કે કન્સીડ એટલે એક્સેપ્ટ સ્વીકારવું. બધા જ સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોએ કન્સીડ એક્સેપ્ટ ટુ ધીસ વ્યૂ. આ વ્યૂ એટલે કયો વ્યૂ? કે આ જે નાનકડા ક્રીચર્સ છે એ હ્યુમન ઇન્ટેલિજન્સની ઘણી બધી નજીક છે. એ જે વ્યૂ છે, એ વિચાર, એને ઘણા બધા વૈજ્ઞાનિકોએ એક્સેપ્ટ કર્યો નથી.
but you may look at some of these facts and form your own opinion. પણ તમે જોઈ શકો છો એટ સમ ઓફ ધીઝ ફેક્ટ્સ, એટલે આમાંથી ઘણી બધી હકીકતો તમે જોઈ શકો છો. અહીંયા જે બધું આપ્યું છે કે કીડીઓ વિશેની જે બધી બાબતો આપી છે એમાંની ઘણી બધી આપણને ખબર છે, આપણે જોઈ શકીએ છીએ. એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. ઓપિનિયન એટલે તમારો મત, તમે તમારો પોતાનો મત બનાવો. એટલે આમાંથી કેટલીક બધી હકીકતો આપણે જોઈ શકીએ છીએ. અને ફોર્મ યોર ઓન ઓપિનિયન, અને તમે તમારો પોતાનો મત બનાવો, એટલે કે તમે શું વિચારો છો એ તમે જુઓ. ઓપિનિયન એટલે અભિપ્રાય, અને તમે તમારા પોતાનો અભિપ્રાય બનાવી શકો. યુ મે બનાવી શકો. ધીઝ આર એન્ડ્સ ડેટ ડુ ફાર્મિંગ. ફાર્મિંગ એટલે એગ્રીકલ્ચર, ખેતી કરવી. એવી કેટલીક કીડીઓ છે કે જે ડુ ફાર્મિંગ, ખેતી કરે છે. યુ મે નો ધેટ, તમે જાણતા હશો. ધેટ ઇટ વોઝ અ બિગ લીપ. લીપ એટલે કૂદકો. એક મોટો કૂદકો હતો ફોર હ્યુમન પ્રોગ્રેસ. હ્યુમન પ્રોગ્રેસ એટલે પ્રગતિ, વિકાસ. અને લીપ એટલે કૂદકો. એક મોટો કૂદકો હતો ફોર હ્યુમન પ્રોગ્રેસ, માનવ પ્રગતિ કે માનવ વિકાસનો એક મોટો કૂદકો હતો. વેન મેન ગેવ અપ. ગીવ અપ એટલે છોડવું, આ એનો ભૂતકાળ છે. જ્યારે માણસે છોડ્યું બીઈંગ અ ફૂલ ટાઈમ હન્ટર. એ જે બીઈંગ અ ફૂલ ટાઈમ હન્ટર, એ ફૂલ ટાઈમ જે હન્ટર, શિકારી તરીકેનું જીવન ગુજારતો હતો માણસ. શરૂઆતના જે માનવ જાતિનું જ્યારથી શોધ થઈ ત્યારે એ શરૂઆતના વર્ષોમાં શું હતું, માણસ હન્ટર, શિકારી તરીકે ફૂલ ટાઈમ કામ કરતો હતો. એ એને છોડ્યું. એન્ડ ટૂક ટુ ફાર્મિંગ. ટૂક ટુ એટલે સ્ટાર્ટેડ, અને એને શરૂ કર્યું ફાર્મિંગ, ખેતી કરવાનું. માણસે ફૂલ ટાઈમ જે એનું હન્ટરનું કામ હતું એ છોડીને એને ફાર્મિંગ કરવાનું શરૂ કર્યું. એ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ. અને આ એક મોટો કૂદકો હતો માનવ વિકાસ કે માનવ પ્રગતિનો. સિમિંગલી એવી જ રીતે ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા. જો હવે આપણે પહેલા ટાઈપની એન્ટ વિશે આપણે ભણીશું. પહેલી છે અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા. અને અમ્બ્રેલા એન્ડ્સ સાઉથ અમેરિકાની આ જે અમ્બ્રેલા એન્ડ્સ હતી, હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. અને એ જ રીતે જોઈએ તો સિમિંગલી એટલે એ જ રીતે જોઈએ તો સાઉથ અમેરિકાની, દક્ષિણ અમેરિકાની જે અમ્બ્રેલા એન્ડ્સ હતી એમને પણ સેમ સ્ટેપ. કેવા સેમ સ્ટેપ? જેવી રીતે માણસ પહેલાં હન્ટર હતો અને પછી એને ફાર્મિંગ શરૂ કર્યું, ખેતી શરૂ કરી, એ જ રીતે સેમ સ્ટેપ, એવા જ પગલાં લીધા ઇન ધેર સ્મોલ વે. એમને પોતાની રીતે, કીડીઓ નાની હોય એટલે એમની પોતાની રીતે એમને આવા જ પગલાં લીધા. દે આર કોલ્ડ બાય ધેટ નેમ. એટલે ધેટ નેમ એટલે અમ્બ્રેલા એન્ડ. એમને બોલાવવામાં આવે છે બાય ધેટ નેમ, તે નામથી. કયા નામથી? અમ્બ્રેલા એન્ડ્સ. કેમ? બિકોઝ દે આર ઓફન સીન. કારણ કે દે આર ઓફન સીન, ઘણીવાર જોવામાં આવ્યું છે. કેરિંગ લાર્જ પીસ ઓફ લીફ. લીફ એટલે પાંદડા, મોટા, લાર્જ પીસ, મોટા ટુકડાઓ, પાંદડાના મોટા ટુકડાઓ ઉચકીને લઈ જાય છે. ટુ કેરી એટલે લઈ જવું, લઈ જાય છે ઓવર ધેર હેડ્સ,
તેમના માથા ઉપર લઈ જાય છે, લાઈક અમ્બ્રેલાઝ, અમ્બ્રેલાની જેમ. એટલે એ જે પાંદડા છે એમના માથા ઉપર એ લઈને જાય ત્યારે કેવું લાગે કે જાણે માથે છત્રી લઈને જતા હોય એવું. એટલે એમને અમ્બ્રેલા એન્ડ તરીકે ઓળખવામાં આવે છે. દે આર કોલ્ડ બાય ધેટ નેમ, તેમને તે નામથી બોલાવવામાં આવે છે કારણ કે દે આર ઓફન સીન, એમને ઘણીવાર આપણે જોઈએ છે કેરિંગ લાર્જ પીસીસ ઓફ લીફ, પાંદડાના મોટા ટુકડાઓ લઈ જતા, ઓવર ધેર હેડ્સ, તેઓના માથા ઉપર, લાઈક અમ્બ્રેલાઝ, છત્રીની જેમ. દે ટેક ધીસ પીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ, નેસ્ટ એટલે અહીંયા એમનું રહેઠાણ, એ જે દરમાં રહે છે તે. અને આ જે પીસીસ ઓફ લીફ એટલે આ પાંદડાના જે ટુકડા છે એને તે લઈ જાય છે ટુ ધેર નેસ્ટ, એ એમના રહેઠાણે તે ટુકડા લઈ જાય છે. વેર દે ચ્યુ ધેમ અપ નાઇસલી, અને પછી આ પાંદડાનું શું કરે છે, એ પાંદડાને સરસ રીતે, નાઇસલી, આમ નાઇસ એટલે સુંદર, પણ અહીંયા સરસ રીતે ચ્યુ અપ એટલે એ લોકો એમના રહેઠાણમાં આ પાંદડાઓને લઈ જાય છે જ્યાં તેઓ તેને સારી રીતે ચાવે છે. આફ્ટરવર્ડ્સ, અને પછી દે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ, અને પછી બનાવે છે બેડ્સ એટલે અહીંયા ક્યારો એવો અર્થ લેવાનો છે. આમ બેડ એટલે પથારી, પણ પથારી નહીં પણ ક્યારો બનાવે છે. આ જે એ પાંદડા ચ્યુઈ કરે છે, જે ચાવે છે, એ પાંદડાની એ લોકો શું, દે મેક બેડ્સ, ક્યારો બનાવે છે, ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ, જે ચાવેલા પાંદડા છે તેમનો ક્યારો બનાવે છે. ઓન ધીઝ બેડ્સ ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ, અને આ ચ્યુડ અપ કરેલા, ચાવેલા જે પાંદડાની એ ક્યારો બનાવે છે, એ ક્યારા ઉપર શું થાય છે, ગ્રોઝ એ કાઇન્ડ ઓફ ફંગસ, ફંગસ એટલે અને એની ઉપર ફંગસ થાય છે, ઉગે છે, ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ, અને એની ઉપર ફંગસ, ફૂગ, આપણે ગુજરાતીમાં એને ફૂગ કહીએ, એની ઉપર ફૂગ ઉગે છે. વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ, અને આ ફૂગ છે તે આ કીડીઓનો ખોરાક છે. ધેન ધેર આર એન્ટ્સ, જો પહેલા ટાઈપની એન્ટ એટલે અમ્બ્રેલા એન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા. Then there are ants that domesticate cows and milk them. પછી એવી કેટલીક કીડીઓ છે કે જે ડોમેસ્ટિકેટ એટલે પાળવું, પણ અહીંયા રાખવું એ અર્થમાં લેવાનું છે. ડોમેસ્ટિકેટ એટલે પાળવું કે રાખવું, એ કાઉઝ ગાયોને રાખે છે, એન્ડ મિલ્ક ધેમ અને તેમને દોહે છે, દોવું એમાંથી દૂધ કાઢવું એટલે મિલ્ક ધેમ, અને તેને દોહે છે. વોટ વી હેવ કોલ્ડ કાઉ આર એ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય, જેને આપણે કાઉ ગાય તરીકે કહીએ છીએ કે ઓળખીએ છીએ, એ એક પ્રકારની ગ્રીન ફ્લાય, લીલા રંગનું લીલું જીવડું છે, કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય, એક પ્રકારનું લીલું જીવડું છે જેને આપણે ગાય કહીએ છીએ. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ, ગુલાબના જે લીવ્સ પાંદડા હોય એની ઉપર આ ગ્રીન ફ્લાય જોવા મળે છે. એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ, અને કઠોળના જે પાંદડા હોય એની ઉપર આ ગ્રીન ફ્લાય જોવા મળે છે. દે ગીવ આઉટ એ સ્વીટ હની લાઇક લિક્વિડ, અને આ જે ગ્રીન ફ્લાય છે એ આપે છે અ સ્વીટ હની લાઇક લિક્વિડ,
મીઠું મધ જેવું પ્રવાહી આપે છે. વિચ ધ એન્ડ્સ રેલિશ અ લોટ. રેલિશ એટલે માણવું, એન્જોય. અને આ જે મીઠું મધ જેવું લિક્વિડ છે એને કીડીઓ ખૂબ માણે છે. સો ધ એન્ડ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાઈઝ ટુ ધેર નેસ્ટ. અને તેથી શું કરે છે, આ કીડીઓ આ ગ્રીન ફ્લાઈઝને, લીલા જીવડા છે એને એમના રહેઠાણમાં લઈ જાય છે. એન્ડ કીપ ધેમ ધેર, અને ત્યાં તેમને રાખે છે. દે ફીડ ધેમ, તેઓ ફીડ એટલે ખવડાવવું. અને આ કીડીઓ છે એ ગ્રીન ફ્લાઈઝને ખવડાવે છે. દે ફીડ ધેમ, કીડીઓ તેમને ખવડાવે છે. પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ, તેમનું રક્ષણ કરે છે. આ ગ્રીન ફ્લાઈઝ છે એ એમનું રક્ષણ કરે છે. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. ફ્રોમ ધેર એનિમીઝ, તેઓના જે દુશ્મન હોય, એનિમી એટલે દુશ્મન, અને તેઓના દુશ્મનોથી આ ગ્રીન ફ્લાઈઝનું રક્ષણ કરે છે. એન્ડ દે મિલ્ક ધેમ, અને તેમને દોવે છે, એમનામાંથી દૂધ કાઢે છે. પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી, ટુ પ્રેસ એટલે દબાવવું. અને આ જે ગ્રીન ફ્લાઈઝ છે એમને દબાવે છે. પ્રેસિંગ દબાવે છે. ધેર સાઇડ્સ એટલે આ ગ્રીન ફ્લાઈઝની જે બંને બાજુ હોય એને જેન્ટલી એટલે હળવેથી દબાવે છે. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને એ દબાવવાથી શું થાય છે, તેમાંથી હની એટલે આ ગ્રીન ફ્લાઈઝ છે ગીવ આઉટ ધેર હની, તેમનું હની આ કીડીઓને આપે છે. એટલે આ રીતે એવી પણ કીડીઓ છે કે જે ગાયને પાળે છે, ગાય રાખે છે અને તેને દોવે છે. હવે પછીનો પેરેગ્રાફ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.